એક સમયમાં ખનિજ માફિયાઓના ગઢ તરીકે ઓળખાતું સુરેન્દ્રનગરની હવે ધીમે ધીમે છબી છે તે બદલાઈ રહી છે અને આ બદલાવ પાછળ એક જાબાજ અધિકારીનો હાથ છે, જેમણે પ્રાંત અધિકારી તરીકેનો જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારબાદથી ખનિજ માફિયાઓની મુશ્કેલીઓ આસમાને પહોંચી ગઈ છે। પરંતુ કહેવાય છે ને કે જે સત્યની હંમેશા કસોટી જ હોય છે અને સાચા લોકોને પાડી દેવા ખોટા લોકો ષડયંત્રો રચતા હોય છે। આવી જ એક ઘટના ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા છે તેમની સાથે પણ બની છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારીની બદલી અંગેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। સતત ખનિજ ચોરી પર દરોડાની કાર્યવાહી બાદ ખનિજ માફિયાઓએ દિલ્હી સુધી રજૂઆત કરી હોવાની વાત સામે આવી છે અને પ્રાંત અધિકારીની સરકારી કારનો નંબર 5555 છે તથા હવે ટૂંક સમયના મહેમાન હોવાનું એ ઓડિયો ક્લિપમાં ગણાવવામાં આવ્યું છે। સૌથી પહેલા તે ઓડિયો ક્લિપ સાંભળીએ। એ ભાઈ ચાર પાતળા ટૂંક સમયનો મહેમાન છે મારા ભાઈ હો, ડીસી મકવાણા ટૂંક સમયનો મેસેજ છે ભાઈ। ટૂંક સમયમાં ક્યાંય વાયરલ ન કરતા ભાઈ, ટૂંક સમયનો મેસેજ છે ભાઈ હો। ઘડીક ખમી જજો મારા ભાઈ હો, ઘડીક આમ જો સહન કરી લેજો ભાઈ હો। ટૂંક જ સમયનો મહેમાન છે હો। ધુમાડા કાઢવા ભાઈ, હું દિલ્હી હતો, આજ હું ઘરે આવ્યો હોઉં। દિલ્હીથી ગાંધીનગર રોકાણો ભાઈ, વાતચીત જાણવા જોતો મારા ભાઈ। ધુમાડા ન કાઢ ભાઈ, હું બીડી નથી પીતો, એ જાઓ તો મારા ભાઈ। અને અત્યારે હું ઘરે પહોંચ્યો હોઉં, મારા ઘરના વાટ જોઈ રહ્યા હતા, હું ઘરે પહોંચ્યો હોઉં ભાઈ। ગઈકાલની આ ચોટીલા પંથકની અંદર એક કથિત ઓડિયો ક્લિપ મારી બદલી અંગેની વાયરલ કરવામાં આવેલી છે અને આ જે કથિત ઓડિયો ક્લિપ પ્રાથમિક દ્રષ્ટિએ આ ચોટીલા પંથકની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમ હોય તેના દ્વારા વાયરલ કરવામાં આવી છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। રાજ્ય સરકારે અમારી જે નિમણૂક કરી છે અત્રે એ ચોટીલા, થાનગઢ અને મૂળીના નાગરિકોને જે પણ કોઈ પ્રશ્નો હોય, પ્રશ્નોનું નિરાકરણ આવે, તેઓને ઝડપી અને સરળ ન્યાય મળે અને સાથે સાથે તેઓ છેવાડાના લોકો સુધી રાજ્ય સરકારની જે પણ કોઈ યોજનાઓ છે, જે પણ સેવાઓ છે એ છેવાડાના લોકો સુધી પહોંચે તે અમારી એક ફરજનો ભાગ છે। તેમજ થાનગઢ, ચોટીલા અને મૂળી વિસ્તારની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે એ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવી એ પણ અમારી એક ફરજનો ભાગ છે। જેથી આવી કથિત ઓડિયો ક્લિપ વાયરલ કરી અને અહીંના નાગરિકોને જે ગેરમાર્ગે દોરવામાં આવે છે તે બિલકુલ પાયાહીન અને તથ્યહીન છે। જેથી નાગરિકોએ આવી કોઈ ઓડિયો ક્લિપની અંદર કોઈ વિશ્વાસ રાખવો નહીં। સાથે સાથે અમે જ્યારે અત્રેથી જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અમે અને અમારી ટીમ જતા હોઈએ છીએ ત્યારે આ ગાડીની સતત રેકી કરતા હોય છે ને જુદા જુદા વોટ્સએપ ગ્રુપો બનાવી અને એમાં પળે પળની માહિતી નાખતા હોય છે અને આવા ઈસમો જે અત્યાર સુધી ધ્યાનમાં આવેલા છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ એક ફરજની રૂકાવટ ગણી શકાય। જેથી કરીને આવી જે પણ કોઈ ઓડિયો ક્લિપ કે મેસેજો વાયરલ કરે છે તેઓની સામે ભવિષ્યની અંદર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ખનિજ માફિયાઓ ત્યાં સુધી વાતચીત કરે છે કે તેની બદલી માટે હું દિલ્હી સુધી ગયો હતો। ઈમાનદાર અધિકારીની બદલીનું નેટવર્ક દિલ્હીથી ચાલતું હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે। દિલ્હીમાં કોણ આ નેટવર્ક ચલાવે છે કે પ્રાંત અધિકારીઓની બદલીઓના સેટિંગ થાય છે તે સૌથી મોટો શંકાનો સવાલ છે। ખનિજ માફિયાઓ ખનિજ ચોરી કરતા કરતા દિલ્હી સુધી નેટવર્ક ઊભું કરી નાખ્યું છે, ત્યારે ખનિજ ચોરીના રૂપિયા દિલ્હી સુધી પહોંચે છે તે સૌથી મહત્વનો સવાલ છે। કારણ કે છેલ્લા કેટલાય સમયથી જ્યારથી તેમણે પ્રાંત અધિકારી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી જેઓ પોતે ચેકિંગમાં નીકળતા હોય છે ત્યારે ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જતો હોય છે અને કહેવાય છે કે તેમના પગ નીચેથી જમીન ખસી જતી હોય છે જ્યારે તે રેડમાં નીકળે છે અને જે પ્રમાણે રેડ કરે છે તે પ્રમાણે લાગી રહ્યું છે કે તે પોતે કેટલા પ્રામાણિકતાથી કામ કરે છે, પરંતુ પ્રામાણિકતાનું પરિણામ આવું ના હોવું જોઈએ। કોઈ એક અધિકારી છે તે ગુનાહિત પ્રવૃત્તિ છે તેને ડામવા માટે આટલી બધી મહેનત કરતા હોય છે ત્યારે
તેની કહેવાય છે કે તેને પાડી દેવા માટે આવા ષડયંત્રો રચવામાં આવે છે અને સૌ કોઈ જોતા હોય છે કે રાજ્યમાં કેટલો ભ્રષ્ટાચાર વધી રહ્યું છે. અધિકારીઓ અને અમુક નેતાઓની પણ તેમાં સંડોવણી સામે આવે છે, પરંતુ આ એક એવા અધિકારી છે કે જેમણે ખૂબ સારું કામ કર્યું છે અને તેના ઉપર અત્યારે આવી એક આખું ષડયંત્ર રચવામાં આવે છે. દિલ્હીથી તેની બદલી કરાવી નાખવાની વાતો સામે આવે. તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.